કન્યા છાત્રાલયનું લોકાર્પણ વાવથરા જિલ્લાના દિયોદર શહેરમાં સંત શ્રી સદારામ બાપાના છાત્રાલય કેમ્પસમાં કન્યા છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। દિયોદર ભાભર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરીઓ શૈક્ષણિક હેતુ માટે કન્યા છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ ઓગળથડીના મહંત શ્રી બળદેવનાથ બાપુ અને સંત શ્રી સદારામ બાપુના ગાદીપતિ દાસ બાપુના વરદ હસ્તે આજે ઠાકોર બોર્ડિંગ ખાતે કન્યા છાત્રાલયના બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ તેમજ કન્યા છાત્રાલયનો શુભારંભ કરાયો હતો। ₹2 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલા કન્યા છાત્રાલયમાં ભાભર દિયોદર તાલુકાના ઠાકોર સમાજના દાતાઓના સહયોગથી અને અન્ય સમાજના દાતાઓના સહયોગથી કન્યાઓના શિક્ષણ માટે બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં સૌથી વધુ કન્યા છાત્રાલય કેમ્પસ બનાવવામાં આવ્યું છે। આગામી સમયમાં ઠાકોર સમાજના યુવાનો દીકરીઓ વધુ શિક્ષણ મેળવી સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં આગળ વધે એટલે શિક્ષણથી વિકાસ શક્ય છે, જેને માટે સમગ્ર ઠાકોર સમાજના સહયોગથી કન્યા કેળવણી અને સરકારના બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર સાર્થક બનશે। મહત્વનું છે કે દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે કન્યા છાત્રાલયના લોકાર્પણ કાર્યક્રમમાં આ પ્રસંગે ઓગળથડીના મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ, સંત શ્રી સદારામ બાપુના ગાદીપતિ સંત શ્રી દાસ બાપુ અને દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ભાભર દિયોદરના ઠાકોર સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કુર્સી ગજ્જર, દિયોદર, વાવથરા જિલ્લો। દિયોદર ખાતે સંત શ્રી સદારામ કલ્યાણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સમાજ અને અન્ય તમામ સમાજોના સાથ અને સહકારથી અહીં જે ઠાકોર સમાજની દીકરીઓ માટે શૈક્ષણિક સંકુલનું જે નિર્માણ થયું એનું આજે સંતો, મહંતો, અનેક વીઆઈપી આગેવાનો, સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો બધાની હાજરીમાં આજે અનેક ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સમગ્ર સમાજને, આ વિસ્તારની જનતાને, શિક્ષણ પ્રેમી જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને સદારામ બાપુની સાથે સાથે આજે જે મંદિર બનાવ્યું, મંદિરની એમની વર્ષગાંઠ પણ છે, એ નિમિત્તે આજે યજ્ઞનું પણ આયોજન કરાયું। અને સદારામ બાપુની જે ભાવના હતી કે ઠાકોર સમાજ એ શિક્ષિત બને, સંગઠિત રહે, કુરિવાજો અને વ્યસનોમાંથી મુક્ત બને, સાથે સાથે અન્ય સમાજોની સાથે ભાઈચારાથી રહે, એ જે સદારામ બાપુની ભાવના હતી, જે દુખિયા છે એ દુખિયાનો બધા આ સમાજ, મોટો સમાજ એ સહારો બને, એ સદારામ બાપુની જે ભાવના હતી એ ભાવના સાકાર થાય, એના માટે સમગ્ર સમાજે આજે ભેગા થઈને સંકલ્પ કર્યો છે કે બધાને હું અભિનંદન આપું છું અને સદારામ બાપુને કોટી કોટી વંદન કરું છું, નમન કરું છું। અને સદારામ બાપુની જે ભાવના હતી, ભાવના એ સમગ્ર પંથકમાં આ સમાજની સાથે અન્ય સમાજોની અંદર પણ પ્રસરી અને સમાજ શિક્ષિત થઈ અને આગામી સમયની અંદર એ પણ શિક્ષિત બને અને આગળ વધે, સમૃદ્ધિ પ્રાપ્ત કરે। શિક્ષણથી જ સમૃદ્ધિ આવી શકે, શિક્ષણથી જ માણસ શક્તિશાળી બની શકે। આ શિક્ષણની ભાવના દરેકમાં બળવત્તર થાય એવી આપના મારફત આ વિસ્તારની તમામ સમાજોને હું આભાર.